મોટા સમાચાર રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જેની ભારે અટકળો હતી આખરે તેજ થયું। કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે। 2 દિવસથી અમરીશ ડેરના ભાજપ પ્રવેશના સમાચારો વચ્ચે કોંગ્રેસ માટે સોમવારે જાણે કે અમંગળ સાબિત થયો છે। કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડીખમ વફાદાર નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યાના સમાચાર આવ્યા છે। આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તે સમાચાર વારંવાર આવતા હતા, પરંતુ જેવું તપેલું તપે મોઢવાડિયા હું કોંગ્રેસમાં જ છું કહીને ઠંડુ પાણી રેડી દેતા। જો કે આ વખતે અર્જુનનું નિશાન ચોક્કસ હોવાની વાત છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ અમરીશ ડેરની હકાલપટ્ટીની વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે અર્જુન મોઢવાડિયાને એક ચોક્કસ નિવેદનને ટાંકીને આવા નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા હોવાની ટકોર કરી હતી, જેથી આ વાતને બળ મળે છે કે અર્જુન મોઢવાડિયાને લઈને કોંગ્રેસે હવે પણ મન બનાવી લીધું છે। માત્ર હવે સત્તાવાર કોંગ્રેસનો છેડો છોડવા પર જ છે। તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય અથવા દેશના સૌથી બે મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે? જો તમને કામના નામે મત મળે છે, કામના નામે કારનામા કર્યા છે, ગુજરાતની જનતા નારાજ છે। તો કોંગ્રેસ તૂટી રહી છે, પરંતુ તેના નેતાઓ તે વાતને માનવા તૈયાર જ નથી। ફરી એકવાર કોંગ્રેસના નેતાઓએ અર્જુનભાઈ પક્ષમાં જ હોવાની વાત કહી છે। કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ અને ભરતસિંહ સોલંકીએ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં જ હોવાના અને પક્ષના સંપર્કમાં હોવાના અને આગામી દિવસોમાં મોટી જવાબદારી પણ લેવા હોવાનો દાવો કર્યો છે। મારી સાથે જરૂર ગઈકાલે ગોધરા હતા, ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા। રાહુલજીની યાત્રા માટેની એમણે મીટિંગ કરી હતી। મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મીટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મીટિંગમાં હતું એ પણ કહ્યું। તો આ પહેલા પણ એવા અનેક નેતાઓ હતા જે રાત સુધી પાર્ટીના સંપર્કમાં હતા, પરંતુ બીજા દિવસ સવારે તેઓ પાર્ટી સાથે છેડો ફાડે છે। આવા કિસ્સાઓની કમી નથી। આ પહેલા પણ અનેક નેતાઓએ આ પ્રમાણે જ પક્ષ સાથે છેડો ફાડ્યો છે। તો હવે અર્જુન મોઢવાડિયા ક્યારે રાજીનામું આપે છે તે જોવું રહ્યું, પરંતુ હાલ આ અટકળો તે જ છે કે અમરીશ ડેર બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપ સાથે જોડાઈ શકે છે। તો આ ખૂબ જ મોટા સમાચાર। તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા બે મોટા નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે। કોંગ્રેસના ગઢમાં ફરી એક વખત મોટું ગાબડું પડી શકે છે અને જો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પક્ષ સાથે છેડો ફાડશે તો વધુ એક ધારાસભ્યની ઘટ થશે, એટલે 15નો આંકડો છે તે હવે 14 થઈ શકે છે જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષમાંથી તેઓ રાજીનામું આપશે તો।